મિત્રો, આ વાર્તા છે કેવી રીતે સાસુ ને વહુ એકબીજા સાથે લડે છે. આ વાર્તા એકદમ રસપ્રસદ છે. અશ્વિન, તું મારી વાત ક્યારે સાંભળીશ? આખરે હું તારી પત્ની છું. કવિતાએ ગુસ્સામાં અશ્વિનને કહ્યું કે અશ્વિન કંઈ બોલ્યા વગર ઘરની બહાર નીકળી ગયો. તમે રોજ આવું થાય છે કે? કવિતા તેની સાસુ સવિતાને બહુ માન આપતી હતી, પણ સવિતા હંમેશા તેમના અપમાનથી જ કરવાનો પ્રયત્ન કરતી હતી. આજે પણ કવિતા સવારે વહેલા ઉઠીને નાસ્તો તૈયાર કર્યો. અશ્વિનને સોજીની ખીર ખૂબ જ પસંદ હતી, તેથી તેણે નાસ્તાની સાથે ખીર પણ બનાવી અને બધાને પીરસી. તેના સસરા રાકેશે સવિતાને ઠપકો આપતા કહ્યું કે આ કેવો વ્યર્થ ખર્ચ છે. સવારે કવિતાને જોઈને સવિતાએ પૂછ્યું કે વહુ, આ દેશી ઘીની ખીર કેમ બનાવી છે? તે તમારા મામાના ઘરેથી આવી છે, એટલે મેં થોડી બનાવી છે. આ કર્યા પછી કવિતા અશ્વિન તરફ જોઈ રહી હતી. કદાચ તે કંઈક કહે. ત્યારે સવિતાએ કહ્યું, હું બધું જાણું છું. તે મારા પુત્ર હોવાનો ઢાંગ કરીને તેને જાતે જ ખાવા માંગુ છું. અશ્વિન શાંતિથી નાસ્તો કરતો હતો. કવિતાએ આંખોમાંથી આંસુ વહી ગયા જ્યારે અશ્વિન એક પણ કોળિયો લીધો વગર ગયો. અશ્વિન ઓફિસે જવા નીકળી. તે ઘરનું કામ પૂરું કરવા લાગી. સવિતા ડ્રાઇવિંગ રૂમમાં બેસીને વાતો કરતી રહી. પોતાનું કામ પૂરું કરીને કવિતા તેના રૂમમાં ગઈને રડવા લાગી. તેને હજુ પણ યાદ છે કે તેના પતિએ તેને કેટલી કાળજીપૂર્વક ઉછેરી હતી. એકવાર તેને ગાજરનો હલવો બનાવવાનું કહ્યું, પણ માતાએ સોજીનો હલવો બનાવ્યો. પપ્પાને જલ્દી ખબર પડી તો પણ તે તરત જ બજારમાં ગયા અને ત્યાંથી ગાજરનો ઘણો હલવો લઈ આવ્યા અને એક દિવસ વગર તેણે 2-3 દિવસમાં ગાજરનો હલવો બનાવવાનું શરૂ કર્યું. આજે તેને સોજીનો હલવો વિશે ઘણી બધી વાતો કહેવામાં આવી રહી છે. તે તેના સાસુ અને સસરા પર ગુસ્સે ન હતી, પરંતુ અશ્વિન પણ કહી શકતો ન હતું. જ્યારે તેને અશ્વિને ફરિયાદ કરી ત્યારે તેણે ફક્ત એટલું જ કહ્યું કે આ ઘરમાં ફક્ત માનું મનપસંદ ભોજન રાંધવામાં આવે છે. હવેથી મારી પસંદગીનું કંઈ ન કરું. કવિતાએ અશ્વિન સાથે વાત કરવાનું બંધ કરી દીધું. એમાં શું વાંક હતું? કવિતાએ કહ્યું કે તે અશ્વિન ખૂબ જ પ્રેમ કરે છે. તે જ રીતે થોડા દિવસો પસાર થયા અને એક દિવસ કવિતાએ સવિતાને કહ્યું કે તે તેનો ઘરે જવા માંગે છે. તું થોડા દિવસ આમ કહે તો આજે જ ચાલ્યા જાઓ. ઘણા દિવસો પહેલા મને માતાનો ફોન આવ્યો હતો કે પપ્પાની તબિયત સારી નથી. જ્યારે પણ કવિતા ત્યાં જાય છે તે 1 અઠવાડિયા સુધી પાછી આવતી નથી. ઘરનું કામ કોણ કરશે? તારા સસરા અને મારો દીકરો સાંજે થાકીને ઘરે આવે અને તેઓ અહીં જમવા પણ નહીં આવે. મને ચક્કર આવે છે. હું રસોઈ કરી શકતી નથી. જો તમે જવું હોય તો 1 દિવસ માટે જાઓ. કવિતા તેની પોતાની મરજીથી સવારે પહોંચે છે. ત્યાં પહોંચ્યા પછી તેનું બધું આશ્ચર્યચકિત થઈ ગઈ. ભાભી, મમ્મી અને પપ્પા ક્યાં ગયા છે અને પૂછે છે કે માં ક્યાં છે? તે તીર્થયાત્રામાં ગયા છે. ખબર નથી કે તે ક્યારે આવશે, કેટલા દિવસો આવશે, કારણ કે મારે પણ મારા પિયરે જવું છે. સંજયની ભાભીનું આ વર્તન જોઈને કવિતા ચોંકી ગઈ. શું આ એ જ ભાભી છે? તેને ખૂબ જ પ્રેમ બતાવતી હતી. કવિતા સોફા પર બેસીને વિચારતી હતી. બસ, ભાઈએ ઘરના કાગળો પર સહી કરી હતી. મેં મારા હિસ્સો છોડી દીધો હતો. કદાચ આ સહી મારા માટે મારા પ્રત્યે પ્રેમ વ્યક્ત થઈ રહ્યો હતો.
હવે મને કોઈ કામ યાદ આવ્યું અને હું ફરી આવીશ, એમ કહીને ઝડપથી ઘરની બહાર નીકળી ગઈ. પાછળથી ગેટ બંધ થવાનો હોવાથી ભાભીને ખ્યાલ આવ્યો કે તેના જવાથી ભાભીનું બહુ ફરક નથી પડ્યો અને તે ભારે પગથિયા સાથે ચાલીને મંદિર પહોંચી. કારણ કે જો તે સાંજે પહેલા તેના સાસરે ન ગઈ હોત તો સવિતા તેને ઘણો પ્રશ્ન પૂછ્યો હોત અને તેણે મંદિર જઈને ભગવાનને દર્શન કર્યા. બસમાં કંઈ પૂછ્યું નહીં કે કંઈ નહીં. બહાર આવીને ભગવાનને ચરણોમાંથી માથું નમાવીને બેસી ગઈ. ત્યારે તેને તેના માતા પિતાને સામે ઝાડ નીચે બેઠેલા જોયા. કવિતા તેની પાસે દોડી ગઈ અને કવિતા જોઈને તેને તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. દીકરી, તું અહીંયા કેવી રીતે? પપ્પાને પૂછ્યું. એ બધું છોડે તમે અહીં તીર્થયાત્રામાં કેવી રીતે આવ્યા તે કહો. કવિતાની ધીરજ તૂટી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. દીકરી, તારી ભાભીએ તને જૂઠો બોલીને ધંધામાં પૈસા રોક્યા. તારા ભાઈએ ઘર પોતાના નામે લીધું. ઘરના કાગળો પડતર રાખીને સાહુકાર પાસેથી લોન લીધી. પછી અમે બોજ બની ઘરની બહાર કાઢી મૂક્યા. પપ્પા, શું થશે? કવિતાની માતાને રડતા રડતા કહ્યું. દીકરી, ચિંતા ના કર, અમે ક્યારે વૃદ્ધ આશ્રમમાં જઈશું. તું તારા સાસરે જા અને ત્યાં કોઈને આ વાત ના કહેતી. તેના માતા પિતાએ આ હાલતમાં જોઈને તે તેમને પોતાની સાથે લઈ જવા માંગતી હતી, પણ જ્યાં તેનું શ્રવણ ન હોય તે આશા તને માન આપતી નથી. ભારે હૃદય કવિતા તેના સાસરિયા તરફ ચાલી ગઈ. આજે તેને એક છોકરી હોવાનો અફસોસ છે અને ઈચ્છે છે કે તેના માતા પિતા માટે કંઈ કરી શકી હોત. ઘરે આવીને તેને બહુ મુશ્કેલીથી ઘરનું કામ પૂરું કર્યું અને પછી તેના રૂમમાં જઈને ચૂપ થઈ ગઈ. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. અશ્વિન તેની ઓફિસના કામમાં વ્યસ્ત હતો. ત્યારે મેં ઊંઘમાં આવીને કવિતાને પૂછ્યું કે શું વાત છે? આજે ફરીથી તારા મનમાં કંઈક ખરાબ થયું છે? હું આંસુ પાડી રહી હતી. કવિતા પોતાની જાતને રોકી ન શકી અને તેને રડતા રડતા અશ્વિનને આખી વાત કહી. માતા પિતાને એ લાવ્યા ઉંમરે હું ક્યાં જઈશ? અશ્વિન જવાબ ન આપ્યો અને તેની પડખે સૂઈ ગયો. આનાથી કવિતા ખૂબ ગુસ્સે થઈ ગઈ. આથી હું પણ તેમના માતા પિતાની સેવા નહીં કરું. જોઈ લઈશ કે કવિતા રડતી સૂઈ ગઈ. 2-3 દિવસ પછી પણ તેની ચિંતા વધી રહી હતી. એક દિવસ તે શાકભાજી ખરીદવા ના બહાને આ મંદિરે પહોંચી, પરંતુ તેના માતા પિતા ત્યાં ન હતા. પંડિતજી, અહીં અમારા માતા પિતા ઘણા દિવસો ઝાડની નીચે બેઠા હતા. તમે તેમના વિશે કંઈ જાણો છો? તમારું નામ કવિતા છે. પંડિતજીની આ વાત સાંભળીને કવિતાએ પૂછ્યું. હા, પણ તમને કેવી રીતે ખબર પડી? તમારા માતા પિતાએ તમને સરનામું આપ્યું હતું અને તેણે કહ્યું કે તે હવે અહીં રહે છે. કવિતાએ સરનામું જોયું. કવિતા તે મંદિરની બહાર આવીને ઓટો રિક્ષા લઈને ત્યાં ગઈ અને તે સરનામે પહોંચીને દરવાજો ખટખડાયો અને એક છોકરી બહાર આવી. પંડિતજીએ મને સરનામું આપ્યું છે, કવિતા બોલી. તું કવિતા દીદી, અંદર આવી જા. કવિતાને કંઈ સમજાયું નહીં. તેણે અંદર જઈને જોયું તો તેના માતા પિતા સોફા પર બેઠા હતા. કવિતા તેને જોઈને રડવા લાગી. દીકરી, હવે કેમ રડે છે? તમારા કારણે અમને આ ઘર મળ્યું છે. કવિતા આશ્ચર્યથી તેના ચહેરા તરફ જોવા લાગી. પણ તમે અહીં કેવી રીતે આવ્યા અને આ છોકરી કોણ છે? ત્યારે તેની માતાએ કહ્યું. દીકરી, તને યાદ છે તારા લગ્ન બાદ તારા સાસુ 40 લાખની માગણી કરી હતી. તારા જમાઈ ધંધો ખોલવા માંગતા હતા, તેથી જ તમારા પિતાએ તેમની માંગ પૂરી કરી, જેથી તમે અમારી સાથે જોડાયા ત્યારે તમે ખુશ થઈ શકો. બીજે દિવસે જમાઈ આવીને તારા પતિના પૈસા પરત કર્યા, કારણ કે તેના કોઈ ધંધો શરૂ કર્યો ન હતો. તારા પતિ પણ ના પાડી, પણ તે ના માન્યા. ત્યારે બાદ તેઓ
પ્રોપર્ટી ડિલિવરી મળ્યા ન 2 દિવસમાં આ ઘર ખરીદ્યું 75 લાખ બચી ગયા. તેથી તેઓ આ છોકરીને નોકરીએ રાખી છે, અમારું ધ્યાન રાખશે, પરંતુ તેઓ અમને કશું કર્યું નહીં. કવિતાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ત્યારથી ઘરે આવીને તે વિચારતી હતી, અશ્વિન ક્યારે તેના માટે અવાજ ઉઠાવ્યો, પરંતુ તેણે મારા માતા પિતા માટે આટલું બધું કર્યું જે એક પુત્ર પણ કરી શકતો નથી. રાતે તેણે અશ્વિનને પૂછ્યું કે તે આવું કેમ કર્યું, માને ખબર પડશે તો શું થશે. અશ્વિનનો જવાબ સાંભળીને કવિતા રડવા લાગી. જાણે છે તમારો માટે મા બાપ હોય છે, એ જ રીતે મારા માટે પણ તે મારા માતા પિતા છે. પૈસા લેતી વખતે મેં વિચાર્યું હતું કે એક દિવસ હું બધા પૈસા વ્યાજ સાથે પરત કરીશ, પરંતુ જ્યારે ધંધો શરૂ ન થઈ શક્યો ત્યારે મેં પૈસા મારી પાસે રાખ્યા અને યોગ સમયથી રાહ જોઈ રહ્યો હતો. હું તારા મા બાપની મારા ઘરે લાવ્યો હતો તો એમનું સ્વભાવમાં રોજે રોજ શરમાવા આવ્યું હતું. મેં એમની દીકરીને ઘરે રહેવું ગમતું નથી, તેમનું અપમાન ન થાય તે માટે મેં આ બધું કર્યું. અશ્વિન, આજે સુધી મને માફ કરી દે. હું તને ગેરસમજ કરતી રહી હતી. ત્યારે પાછળ ઊભેલી સવિતાએ કહ્યું, દીકરી, અમે એ પૈસા ઉછીના લીધા હતા. તારા પપ્પાને ભરોસો હતો અને અશ્વિન તારા પૈસા વ્યાજ સાથે પાછા આપવાનું નક્કી કર્યું હતું. હવે સૂઈ જાઓ, સવારે સમયસર નાસ્તો ને કરો તો તે સારું નહીં થાય. તેની વાત સાંભળીને કવિતા, અશ્વિન અને સવિતા જોરથી હસવા લાગ્યા. મિત્રો, સમાજમાં ઘણા બધા લોકો એવા હોય છે કે તેમના મા બાપને છોડી દે છે અને પછી આશ્રમમાં મૂકી દે છે. તો મિત્રો, તમને કેવી લાગી વાર્તા કોમેન્ટ કરી જણાવજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.